નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત હૃદય યુટ્યુબ ચેનલમાંથી હું આઈપી ગોહિલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ઘણા બધા ખેડૂતો કપાસમાં રાસાયણિક પદ્ધતિથી ખેતી કરતા હોય છે. આ પદ્ધતિથી જ્યારે ખેડૂત ખેતી કરે છે ત્યારે ખર્ચો વધુ અને ઉત્પાદન ઘટી જતા હોય છે. સામે બીજા ઘણા બધા એવા ગેરફાયદા છે જે આપણને પોસાતા નથી. તો મિત્રો, મારી સાથે આજે એવા ખેડૂત શ્રી છે કે જેઓ રાસાયણિક ખાતર કે દવાનો ઉપયોગ કરતા જ નથી અને તેમ છતાં સરસ મજાની ખેતી કરીને સારું એવું ઉત્પાદન મેળવે છે. તો આજે આપણે એમની પાસેથી કઈ પદ્ધતિથી ખેતી કરે છે એના વિશે વિસ્તૃત માહિતી મેળવશું. આપ શ્રીનો પરિચય આપશો? ગોપાલભાઈ મોહનભાઈ લાપાણી, ગામ વેજળકા, તાલુકો રાણપુર. આપનો મોબાઈલ નંબર? 98 790 74 332. ગોપાલભાઈ, તમે કપાસની ખેતી કરો છો, તમે કેટલા વર્ષથી આજે રાસાયણિક પદ્ધતિથી ખેતી બધા ખેડૂતો કરે છે એ તમે છોડી દીધી છે? 7 વર્ષથી 8મું વર્ષ છે. 8 વર્ષ થયા કે તમે જેમાં ખેતરમાં કોઈ રાસાયણિક દવા કે ખાતરનો ઉપયોગ કરતા નથી. આનો વાવણી સમય જણાવશો મને? 25/5/2026. 2 મહિનાનો કપાસ થયો ટૂંકમાં. હાલ અત્યારે 2 મહિનાનો કપાસ થયો. તમે આ કપાસને પાયામાં શું આપેલું છે? ધનજીવામૃત. ધનજીવામૃત, બરાબર. અને આ બધી વસ્તુ તમે જે પ્રોડક્ટ વાપરો છો એ તમે જાતે બનાવો છો કે? નહીં, પોતાની જ પ્રોડક્ટ, કોઈ વસ્તુ બહારથી નહીં લાવતા. બેક્ટેરિયા બહારથી લાવી. બરાબર. ડીકમ્પોઝર બનાવવાનું હોય, માઇકોરાઝા બનાવવાનું હોય, એ પૂનાથી ઓનલાઈન ને એવું મગાવી. બેક્ટેરિયા સિવાય કોઈ વસ્તુ બહારથી નહીં લાવતા. અને ગાય આધારિત ખેતીમાં મુખ્ય ફાયદા એ છે, ગાયનું ગોબર, ગૌમૂત્ર, જીવામૃત બનાવીમાં વપરાય. અને એની જે છાશ હોય ને એ, અને હિંગ આવે, આ ખાવાની હિંગ, આખી હિંગ, ગાંગડા હિંગ આવે ને, એને ઓગાળીને સ્પ્રેમાં, અને ખાટી છાશ, એમાં રોગ પ્રતિકારક શક્તિ નો રહે અને જીવાત જ નથી આવતી. આની ઉપર બેસે નહીં આવે. તમે દેશી ગાય પણ રાખો છો? હા, ગાય છે, દેશી ગાય. પણ એનું ગોબર ને ગૌમૂત્ર એની પ્રોડક્ટ જ બનાવી છે મેન. બાકી આ બેક્ટેરિયા લાવીને ખાતર પોતાની પ્રોડક્ટ, 12 રૂપિયાની દવા ખાતર નથી નાખ્યું આપણે વાડીમાં ક્યારેય. જેટલું વસ્તુ તમે વાપરો છો બધું ઘરનું જ, પોતાનું જ તે, દેશી ગાય આધારિત. હા, દેશી ગાય આધારિત. એટલે મતલબ એમનો કહેવાનો મતલબ એવો છે કે આ કપાસની ખેતી જે કરે છે એ દેશી ગાય આધારિત છે. અને ગાયનો જે ઘાસચારો હોય ને એમાંય નહીં દેવાનું. ગાયને રસાયણ વાળું ખવડાવતા નથી. આપણે જ્યારે ઘાસચારામાં દવાની એવું છાંટીએ છીએ, ખાતર નાખે, આપણે ગાયને આપીએ, ગાય ખાય ત્યારે આપણને કોઈ રોગ થાય નહીં. એટલે મતલબ તમારો કહેવાનો એવો છે કે ગાયને એમ નેચરલ જ, ગાયનો જે ખોરાક હોય ને, ઘાસચારો હોય ને, એમાંય અમારી પ્રોડક્ટ જ આપી છે. એમાંય ખાતર, કોઈ પણ ખાતર કે દવા ક્યારેય કોઈ વસ્તુ નથી નાખી. બરાબર. બીજી કોઈ પ્રોડક્ટ તમે કોઈ વાપરો છો એવી કે જેનાથી જમીનમાં પણ સારો એવો? બસ આ જ અમારી પ્રોડક્ટ. ડીકમ્પોઝર, માઇકોરાઝા, વેસ્ટ, પછી જીવામૃત, બધું લાંબી ટૂંકી પ્રોડક્ટ નથી વાપરતા. વાપરી છે આને 2 જ વખત આપ્યું છે, માઇકોરાઝા, ડીકમ્પોઝર અને જીવામૃત. બાકી પાયામાં આપ્યું કોઈ વસ્તુ નથી આપી. અને તમે તમારી રીતે જોઈ શકો છો, આ કપાસ રોગ પ્રતિકારક શક્તિવાળો છોડ હોય એટલે રોગ આવતા જ નથી. બરાબર. આ કપાસમાં જુઓ તમે, રાસાયણિક ખાતર દવા કોઈ પણ ઉપયોગ કર્યો નથી. પોતે દેશી ગાય આધારિત ખેતી કરે છે. છોડનો ગ્રોસ, એનો કલર, એની ઓલું શું કહેવાય, એકદમ સમય પ્રમાણે લીલો છે, બીજા કપાસ કરતા વધારે જ છે સમય પ્રમાણે. એટલે બહુ સારી બાબત છે કે આના આ બાબત ઉપરથી તમે શું મેસેજ આપશો ખેડૂતને? ખેડૂતને એમ કહું છું, જેટલો નબળો કપા હોય એટલે વધુ રોગ આવે, નબળો છોડ હોય એટલે રોગ વધારે આવે. બરોબર. તો પહેલાથી પહેલા તો જમીન પતાવી દેશે રાસાયણિક. ઉત્પાદન તો સમજ્યા આવે, આ વધુ ઓછું આવે એ ખેડૂત નથી, પણ પછી દર વર્ષે વધતું જાય ને રાસાયણિક, એટલે જમીન પૂરી કરી દેશે, એટલે કઠણ થઈ જાય, બંજર થઈ જાય, હાડ. અને આને અમારે શું કહેવાય, ખેડવામાં ખર્ચો ઓછો લાગે, જમીન પોષી નરમ રહે. એની અસર તમને દેખાય છે? હા, દેખાય. અને અમે જમીનને લેબ કરાવી છે, પાણીની લેબ કરાવેલી છે. બધું કમ્પ્લીટ કરીને ઓલી જે જરૂર હોય એ આપી છે. અને એ તે પેસ્ટિસાઇડ નહીં, રાસાયણિક નહીં, અમારી પોતાની પ્રોડક્ટ. સરસ, સરસ મજાની ગોપાલભાઈએ માહિતી આપી છે. મિત્રો, તમે પણ દેશી ગાય આધારિત ખેતી કરો, જેથી કરીને જમીનને બંજર બનતી અટકાવો અને ખર્ચો ઓછો અને ઉત્પાદન વધે એ તરફના પ્રયાસો કરો. અને તમારે પણ આવા જે અનુભવી ખેડૂતો છે એમની પણ અવશ્ય મુલાકાત લેવી, જેથી કરીને ખેતીમાં તમને પણ અવનવી જે માહિતીઓ છે એ પણ પ્રાપ્ત થાય. તો મિત્રો, આવી જ ખેતીને લગતી ઉપયોગી માહિતી માટે ખેડૂત હૃદય યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું નવા ખેતરમાં નવી માહિતી સાથે.